પુરુષ સૂક્ત। ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના હેતુ રૂપ બ્રહ્માંડ સ્વરૂપ શરીરને ધારણ કરનારા સર્વે પ્રાણીઓના સમદષ્ટિ રૂપ એમ મહાન અને વિરાટ પુરુષને સહસ્ત્ર માથા, સહસ્ત્ર નેત્ર, સહસ્ત્ર હાથ તથા સહસ્ત્ર પગ છે। તે સંપૂર્ણ પૃથ્વીને ચારે તરફથી વ્યાપ્ત કરીને આ બ્રહ્માંડથી 10 આંગળ તથા એનાથી ઉપર વિદ્યમાન છે। આ સંપૂર્ણ જગત એ વિરાટ પુરુષ જ છે, એ જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન છે। એટલું જ નહીં, તે અનાજથી જીવતા રહેનારા તમામ જીવોના આ ઈશ્વર એક શાસક તથા અમૃતત્વનો નિયામક પણ છે। આ સંપૂર્ણ બ્રહ્માંડ એ પરમ પુરુષના મહિમાનું જ પ્રતિફળ છે। તે પોતાની વિભૂતિ વિસ્તારથી પણ વિરાટ અને મહાન છે। એનો એક ત્રિપાદ વિભૂતિમાં જે પંચભૂતાત્મક વિશ્વ બ્રહ્માંડ જ છે અને શેષ ત્રિપાદ વિભૂતિમાં અમૃત રૂપ દિવ્ય લોક છે। એ પ્રભુ આ જગતમાં 3 લોકમાં વિભૂતિ રૂપે પ્રકાશમાન છે। એ પાદમાં જ આ સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડ પ્રગટ થઈ જાય છે। તે સંપૂર્ણ વિશ્વમાં પરિવ્યાપ્ત છે। પ્રાણવાન, અપ્રાણવાન, જળ, ચેતન જગત તેનાથી જ છે। વિરાટ પુરુષ મહાવિષ્ણુથી પ્રગટ થયો। આ વિરાટના અધિપુરુષ પણ તેઓ જ છે। એ અધિપુરુષ ઉત્પન્ન થઈને અત્યંત દેદીપ્યમાન પ્રકાશવાળો થયો। ઉત્પન્ન થયા પછી તેણે ભૂમિ અને શરીરને પેદા કર્યા। એ સર્વે હેતુ યજ્ઞથી પ્રસંત પોષક પદાર્થ ધ્રુત વગેરે પેદા થયા। તે પ્રજાપતિ પુરુષે વાયુમાં ઉડનારા પક્ષી, ગામમાં રહેનારા અને વનમાં રહેનારા વગેરે પશુઓ પેદા કર્યા। આ સર્વે હૂત યજ્ઞ પુરુષથી ઋગ્વેદની ઋચાઓ તથા સામવેદ ઉત્પન્ન થયા। તેમણે છંદ ઉત્પન્ન કર્યા અને તેમાંથી જ યજુર્વેદ પ્રગટ થયો। આ યજ્ઞ પુરુષ દ્વારા ઘોડા પેદા થયા, જેમના ઉપર નીચે બંને બાજુ દાંત છે, એવા ગધેડા વગેરે પશુ પેદા થયા। એનાથી જ ગાયો, ઘેટા, બકરીઓ પણ પેદા થઈ। સૃષ્ટિના પહેલા પ્રગટ થયેલા એ યજ્ઞ સાધન ભૂત પુરુષને કુશાઓ દ્વારા પોષણ પવિત્ર કરીને એ જ પુરુષ દ્વારા દેવતા, સાધકો, ઋષિગણ વગેરે આ માનસ યજ્ઞનું આયોજન કરતા રહ્યા। એ પ્રજાપતિ વિરાટ પુરુષને અનેક રૂપથી પ્રગટ કરવા પર તેમની કેટલા પ્રકારની કલ્પના કરવામાં આવી છે। આ પુરુષનું મોં કેવું છે, એમના બંને હાથ કેવા છે, એમની જાંઘો કેવી છે અને એમના પગ કોને કહેવાય છે। આ પુરુષના મુખથી બ્રાહ્મણો થયા, હાથથી ક્ષત્રિયો થયા અને આ જ પુરુષની બંને જાંઘોમાંથી વૈશ્યો અને પગ દ્વારા શૂદ્રો પ્રગટ થયા। એમના મન દ્વારા ચંદ્ર, ચક્ષુ દ્વારા સૂર્ય, કાન દ્વારા વાયુ અને પ્રાણ તથા મુખ દ્વારા અગ્નિદેવ પેદા થયા। આ યજ્ઞ પુરુષ પરમાત્માની નાભી દુટીથી અંતરિક્ષ લોક પેદા થયું તથા મસ્તકથી સ્વર્ગ, પગથી પૃથ્વી, કાનથી દિશાઓ ઉત્પન્ન થઈ। આમ આ પ્રકારે આ પુરુષમાં જ તમામ લોક કલ્પિત થયા। આ પુરુષના શરીરમાંથી જ દેવતાઓએ ભવિષ્યની ભાવના કરી યજ્ઞનો વિસ્તાર કર્યો। એ યજ્ઞમાં વસંત ઋતુ ધૃત ઘી તથા ગ્રીષ્મ ઉનાળો ઈંધણ તરીકે કલ્પાયા અને શરદ ઋતુ ચોમાસું હવી તરીકે કલ્પાયો। જે પુરુષ પશુઓને બંધન કરીને દેવતાઓએ યજ્ઞ કર્યો, ત્યારે એ યજ્ઞમાં 7 છંદ અને એની 21 પરિધિઓ માનવામાં આવી। એ પ્રમાણે 21 12 મહિના, 5 ઋતુઓ, 1 આદિત્ય, સૂર્ય, 3 લોક અથવા 3 અગ્નિ સમિધાઓ બની। દેવો યજ્ઞ દ્વારા એ યજ્ઞ પુરુષનું યજન કરે છે। આ ધર્મોનું અસ્તિત્વ પ્રથમ કલ્પોમાં પણ હતું। જે સ્વર્ગમાં પૂર્વેના સાધ્યગણ દેવગણ રહેતા હતા, એમાં એમનો ઉપાસક પહોંચે છે। આગળ જળ, ભૂમિ અને કાળથી રસ પેદા થયો। એ રસ રૂપક તદરૂપને ગ્રહણ કરતા રવિ, સૂર્ય રોજ પ્રાતઃકાળે ઉગે છે। મનુષ્યની સૃષ્ટિથી પણ આગળ દેવતાઓની રચના કરી હતી। એક શુભ નામના દેવતા હોય છે અને દરેક સૃષ્ટિની આગળ કોઈ મુખ્ય રૂપે દેવ હોય છે। હું આ મહાન પુરુષને જાણું છું, જે આદિત્ય મંડળસ્થ હોવાથી અંધકારથી દૂર છે અને અજ્ઞાનતાથી આઘે છે। મનુષ્ય એને જાણીને મૃત્યુને ઓળંગી શકે છે। એ સિવાય જવાનો કોઈ અન્ય માર્ગ નથી।
એ જ પ્રજાપતિ છે, તે અંતર હૈયામાં સ્થિર થઈને ગર્ભમાં પ્રવેશે છે અને રામકૃષ્ણના જેમ અનેક રૂપોમાં પેદા થાય છે. ગંભીર સજ્જન માણસો એમને જોઈ શકે છે. આ સંપૂર્ણ વિશ્વ અને ત્રણેય ભુવન એમના માં જ અવસ્થિત છે. જે પ્રજાપતિ દેવતાઓને તેજોમય બનાવે છે, જે દેવતાઓના પુરોહિત છે, તેઓ દેવતાઓના પહેલા પ્રગટ થાય છે, એવા બ્રાહ્મી દીપ્તિ વાળા દેવને મારા નમસ્કાર છે. બ્રહ્મા દ્વારા પ્રકાશમાન જ્યોતિ સ્વરૂપ આદિત્યને પ્રગટ કરવા દેવતાઓએ પહેલા કહ્યું હતું કે બ્રાહ્મણો તમને જાણશે, ઓળખશે, દેવતાઓએ એમના વશમાં હશે. હે પ્રભુ, શ્રી દેવી અને લક્ષ્મી દેવી આપની પત્નીઓ છે. દિવસ અને રાત્રિ આપના પાર્શ્વ છે. નક્ષત્રો તમારા રૂપ છે. પૃથ્વી, સ્વર્ગ અને મુખ વિકાસ છે અને તમે એમને ઘણો જ સ્નેહ કરો છો, એટલે તમે અમારો અભ્યુદય ઈચ્છો છો. હું સર્વે લોકાત્મક થાવ એવી પ્રાર્થના છે. પ્રભુ